કાયદાનો ભંગ કરનાર બચી શકતો નથી। આ વાતને ચરિતાર્થ કરતા 31 વર્ષ અગાઉ 51,000ની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। 31 વર્ષ નાસ્તો પડતો આરોપી કુંભના મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતા રાંદેર પોલીસ દોડી ગઈ હતી। જોકે આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો, જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો। આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી। કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે પ્રયાગરાજ કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે। કુંભ મેળામાં નહાવા માટે ગયો હતો। પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો। આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી। પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ગઈ હતી। પોલીસે ટ્રેપ ગોઠવી શિવ બહાદુરને પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા 1995માં રાંદેર ઋષભ ખાતે આવેલા મહાવીર પેટ્રોલ પંપ પર શિવ બહાદુર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। એક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી ₹51,000ની રોકડ ચોરી કરી તે નાસી ગયો હતો। 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને તે રહેતો હતો। રાંદેર પોલીસે શિવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે। તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો, શું અન્ય કોઈ ગુનાઓમાં પણ તે સંડોવાયેલો છે કે કેમ, તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે 31 વર્ષ પહેલા ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક કિશોરને નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા 51,000 રૂપિયા લઈને જતો રહ્યો હતો। એ અંગેનો ગુનો જે તે વખતે 31 વર્ષ પહેલા દાખલ થયેલો હતો। તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય છે, તેની તપાસ પોલીસ કરતી હતી। ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉ નહોતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં, એનામાં પણ એ આવવાની શક્યતા હોય, જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતા આ એ જ હોવાનું અને એની બાકી બાતમી મળેલ કે આ આરોપી હાલમાં ત્યારે મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે નાહવા માટે। એટલે આધારે પોલીસ નીચે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે।